જય શ્રી રામ મિત્રો। આજે શ્રાવણ મહિના નિમિત્તે મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ કઈ રીતની થઈ એના વિશેની ભક્ત શ્રી માર્કંડેય ઋષિની વાત કરું છું। તો માર્કંડેય ઋષિ જે હતા એમના પિતાનું નામ મૃકુંડ મુનિ હતું અને મૃકુંડ મુનિ ખૂબ જ પરમ જ્ઞાની હતા। તેઓ શિવના અનન્ય ભક્ત હતા અને શિવની સેવાની અંદર ભક્તિની અંદર લીન રહેતા હતા। પણ દુઃખ એ હતું કે તેમને સંતાન નહોતું। ખૂબ તપસ્યાઓ કરી, ખૂબ હોમ હવન યજ્ઞ કર્યા, પણ એમને સંતાન સુખ નહોતું। અને એક વખત પ્રભુ તેમને પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયા પછી કહે છે કે મૃકુંડ મુનિ માગો, શું જોવે છે તમને? મૃકુંડ મુનિની તપસ્યા ખૂબ જ હતી, ખૂબ ભગવાનનું લાલન પાલન કરતા, ખૂબ તપસ્યા કર્યા કરતા અને ભગવાનને સતત આર્તનાદ કર્યા કરતા હતા। સંતાન પ્રાપ્તિ થાય, ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન તેને કહે છે બોલ માંગ। ત્યારે મૃકુંડ મુનિ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરીને કહે છે કે પ્રભુ સંતાન આપો। પ્રભુ કહે છે તને હું બે પ્રકારના વરદાન આપું છું। એક સંતાન એવું છે કે જે અવિનાશી હશે, સુજ્ઞાની હશે, પરમ આયુષ્ય હશે, પણ મૂર્ખ હશે। અને બીજું તને વરદાન એ આપું છું કે બીજો દીકરો વિદ્વાન હશે, ભક્ત હશે, ખૂબ અલૌકિક શક્તિઓથી ભરેલો હશે, પણ માત્ર એનું આયુષ્ય 16 વર્ષનું છે। અને મૃકુંડ મુનિ બીજું વરદાન માગે છે કે મને 16 વર્ષ ભલે પણ મને સંતાન પ્રાપ્તિ આપો, 16 વર્ષનો ભલે થાય। આમ માર્કંડેયનો જન્મ થાય છે અને માર્કંડેય પોતે જન્મતાની સાથે જ શિવની ભક્તિની અંદર એવા પોતે મશગુલ બની જાય છે અને વેદ પુરાણની અંદર એવા નિપુણ બની જાય છે કે વાત પૂછોમાં। તે બોલે તો બધા જ એને સાંભળવા માટે રાજી થઈ જાય છે, તરત જ ભેગા થઈ જાય અને માર્કંડેય મુનિને તેઓ સાંભળ્યા જ કરે છે। અને માર્કંડેય મુનિનું પોતાનું જીવન પણ એવું હતું, માત્ર નાનો બાળક, અને પોતે શિવ આરાધના એવી કરે કે એવું તપ જગાવે, વાત પૂછોમાં લોકો મંત્રમુગ્ધ થઈ જતા હતા। અને માત્ર નાની આયુષ્યની અંદર જ તેને ભક્તિની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને ખૂબ જ પ્રસન્નતા મેળવતા અને લોકોની અંદર એક અમિટ છાપ છોડતા હતા। પરંતુ ધીમે ધીમે એની ઉંમર પોતાની વીતતી જતી હતી અને આમ 16 વર્ષ નજીક આવવા લાગ્યા હતા, 16 વર્ષ નજીક આવવા લાગ્યા હતા। તેઓ પોતે શિવની અંદર મગ્ન હતા અને જ્યારે 16મા દિવસનો છેલ્લો દિવસ હોય છે, 16મા વર્ષનો છેલ્લો દિવસ હોય છે, ત્યારે માર્કંડ મુનિ પોતે શિવાલયની અંદર ભગવાનની પૂજા કરે છે અને યમદૂત પોતે લેવા આવે છે। ત્યારે ભગવાન ઓલા માર્કંડેય મુનિ શિવલિંગની અંદર આલિંગન કરે છે અને તે શિવલિંગને મૂકતા નથી, એક બાજુથી યમ ખેંચે છે અને ત્યારે અચાનક શિવજી પોતે ઉત્પન્ન થાય છે અને યમને પછાડે છે અને કહે છે કે આને તું આયુષ્ય આપી દે, અને પછી એને ખૂબ મોટું આયુષ્ય મળે છે। અને ત્યાર પછી એ જે ઘટના બની એ ઘટનાની અંદર માર્કંડેય મુનિ છે એ પોતે ને જ્યારે મૃત્યુ થવાનું હતું 16મા વર્ષે, ત્યારે જ ભગવાન પ્રસન્ન થઈ અને મૃત્યુમાંથી ઉગારે છે અને યમને પાછા કાઢે છે। અને આ જે ક્ષણ એટલે મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ। મંત્ર એવો છે ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાથ મૃત્યોર્મુક્ષી મામૃતામ। તો
મૃત્યુંજય મંત્ર જો આપણે સાચા દિલથી બોલીએ તો મૃત્યુને આપણે ટાળી શકીએ છીએ. સાંપ્રદ સમાજની અંદર આ જે વાત છે એ લોકો બહુ જોરદાર દલીલો કરે છે કે આ મંત્રોના આમને તેમને. પણ મિત્રો, આ મંત્રો તમે જ્યારે બોલો ને ત્યારે તમારી 6 ઇન્દ્રિયો આંદોલિત થઈ જતી હોય છે અને શરીરની અંદરથી એક પોઝિટિવ એનર્જી નીકળે અને આ પોઝિટિવ એનર્જીને કારણે તમને ક્યારેય પણ કોઈ જાતનું ખોટું પગલું ભરવાની ઈચ્છા નથી. મંત્ર જેવો ઉર્જાવાન છે કે તમે મંત્રનો જાપ કરો એટલે એક અલૌકિક આનંદ આવી જાય, અલૌકિકતાનો એક અહેસાસ થાય. તો મિત્રો, ઓમ ત્રંબકમ યજામહે, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાત મૃત્યો મુક્ષ્ય મામૃતામ. આ રીતનું માર્કંડેય મુનિએ મહામૃત્યુંજય મંત્ર જપ્યા, શિવને પ્રસન્ન કર્યા અને પોતાનું માત્ર 16 વર્ષની જે ઉંમર હતી એ આયુષ્યને વધારી દીધું. તો મિત્રો, શિવ આરાધના, શિવની ભક્તિની એવી તાકાત છે, મહામૃત્યુંજય મંત્રની એવી તાકાત છે કે મૃત્યુના મુખમાંથી પણ પાછું આવી શકાય છે. અને કહેવાય છે ને કે ભગવાન ભોળિયાનાથ, ભોળો દેવ છે, પોતે માત્ર ને માત્ર બધી જ વસ્તુઓ કાચી સ્વીકારે છે. પ્રભુને તમે ભોળાનાથને પગે લાગો ને ત્યાં કોઈ વસ્તુ તમારે પાકી ધરવી નથી પડતી. શ્રીફળ તો છાલા ઉછેડા વગરની, કાચું સીધું એમને મૂકો, ફળ ફળાદી એમને મૂકો. અને આ શિવજી એટલે પોતે હંમેશના માટે સાધનાની અંદર લીન રહેવાવાળા યોગ પુરુષ. જય શ્રી રામ મિત્રો. હવે પછી ક્યારેક બીજી વાતો કરશું. નમો નારાયણ. જય શ્રી રામ.